જય ગણપતિ દાદા, જય માતાજી, જય હુરાપુરા બાપા. બધા મિત્રોને જય માતાજી. આજથી અમે નવા વ્લોગ ચાલુ કરીએ છીએ ડેઈલી, બરાબર છે. તો આજે અમારો પહેલો વ્લોગ છે અને આજે અમારા પહેલા વ્લોગમાં અમે માતાજીને લાપસી અને બાપાના ચોખા કરીએ છીએ. આજથી અમે અમારો પહેલો વ્લોગ ચાલુ કરશું. તો બધા મિત્રોને અમારી સાથ સહકાર અને સપોર્ટ કરવા વિનંતી છે. અને અમે એવા કોઈ મોટા હજી યુટ્યુબર નથી, અમે નાના હજી છીએ. તો થોડો થોડો અમને બધા સપોર્ટ કરતા રહેજો. જય માતા. ગોળ નાખું છું આમાં. હવે આજે પહેલી વાર ગોળ નાખીને બનાવું છું દાદાના ચોખા. નકર તો આપણે ખાંડ નાખતા હોય છે, પણ ગોળ નાખવાનું. ગયા હતા ત્યાંથી કીધું થોડાક જણા કે ગોળ નખાય એમ, દાદાના ચોખામાં ગોળ હોય. આજે ગોળ નાખીને કરું છું. ભૂલ ચૂક માફ કરી દે. તો બધું દીવા બધા મૂકી દીધા છે. માતાજીનો બાપાના જારણ બધું આવી ગયું છે. જય ચામુંડામાં. પેલા માતાજીની લાપસી જુવારવાની છે તો દીવો કરે છે. હવે પેલા લાપસી જુવારો 5 શેષ મૂકો લાપસી ની. હા, વાહ 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 વાહ. એક જ ગાયે શ્રીફળ વધેરાઈ ગયું. જય ચામુંડામાં. હવે ઓલી બાજુનો દીવો છે ને એ ખળાવડ વાળા બાપાનો દીવો કરજો. અને ચોખા જવારો એના 5 શેષ ચોળીને 5 શેષ કરીને એને જુવારો. હા, એ આ બાજુ વાળા હાથના રહ્યા ને એ. હા, એ છે ને એ ખળાવડ વાળા દાદાના છે. ઓલા નરસિંહ બાપાના છે. હા, હા. દીવો તો જગાવો પેલા. દીવો જગાવ્યા વગરના ચોખા જુવારવા મળ્યા છે. અમારે બાપાનો દીવો થાય એટલે અમારે આવી રીતના લાજ કાઢવાની હોય. નકર બાપા લાજ ન કાઢી તો નકર બાપા મોઢું ફેરવી દે. આજે પહેલી વાર શ્રીફળની સેજ હાથે કાઢીને જુવારે છે. નકર મારે કાઢી દેવી પડે. જય નરસિંહ દાદા.
જય નરસિંહ દાદા. પાણી આવડવા લઈ લે. હાલો હવે આપણે પગે લાગવા જવાનો વારો છે. અમારે ઘરમાં બધા બૈરાઓને માતાજી અને બાપાએ પગે લાગવાનું હોય તો લાજ કાઢીને લાગવું પડે. જો આ દાળ ગરમ કરવા ચાલુ મૂકી દીધી છે અને રોટલી કરે છે. પછી આપણે દાદાના ચોખા ને માતાજીની લાપસી જમવાનું તો આમ જો બધું ઓલરેડી તૈયાર થઈ જ ગયું છે બધું. રોટલી થઈ જાય ને એટલે પ્રસાદ લેવાનો છે હવે. માતાજીની લાપસી ને ચોખા અને તું આટલી બધી આળહુડી છો? આમ તો જો વાસણ તો જો કેટલા બધા અહીંયા ઢગલો કરીને રાખ્યા છે. આળહુડી કાંઈ નથી હો, તો કામ આવ્યું હતું ને આજે એટલે. કામ આવ્યું હોય તો કામ તો કરી જ નાખવાનું હોય ને. પણ એમાં હા તે કરું જ છું. નકર રોજ તો કાંઈ તમે કરો છો કામ? એટલે કામ તો હા એ તું જ કરશો પણ કામ તો કરી નાખાય ને એમ. એટલા બધા વાસણ છે ને કેટલા પડ્યા છે. કોકને એમ થાય કોક જોવે તો એમ થાય કે આને વાસણ ઉટકવાનો ટાઈમ નથી. તમે રોટલી કરો લાવો હું કરી નાખું. હા લ્યો. હું વાસણ ઉટકી કરું તમે રોટલી કરો હાલો. હા લ્યો. કેટલી વાર લાગશે હવે? હો બસ 10 મિનિટ આપણે બેહી જાય. સારું હાલો તો. હા હાલો બધાય ખાવા. આ જો માતાજીની લાપસી છે, આ રોટલી છે, આ સોમનાથ દાદાનો આ શાક પ્રસાદ છે, છે. આ સોમનાથ દાદાનો પ્રસાદ પ્રસાદ છે, છે. આ દહીં છે, આથણા છે. આમાં શું કર્યું છે? દાળ દાળ એટલે આ દાળ, દાદાના ચોખા, આ દાદાના આ ચોખા. શ્રીફળનું પાણી એટલું નીકળ્યું 3 શ્રીફળનું પાણી પાણી સારું નીકળ્યું કાજ કે હા આ જો રાયતા સીધા કર્યા છે. શું વાત છે? આ દેશી ગુંદાનું એકદમ. વથાણું કર્યું છે. એકદમ દેશી. આપણને કઈ સેવ ટમેટાનું શાક ભાવે છે હા, આપણી તમે. હાટું તમને પકડાયું છે. હા. હાલો તમે દહીં નાખી લો. હાલો હું દહીં નાખી લઉં. હાલો ચાલુ મિત્રો કરો, તો ચાલુ હોય પછી આ એક ટાણ આલું ને ભૂખ લાગી હાલો હવે મિત્રો ખાઈ લઈ કારણ કે એકટાણું છે. ને ભૂખ લાગી છે. અધિક મહિનો બે માણા અમે બે માણા અધિક મહિનો રહી છીએ બાપા. લાગે છે ભૂખ. હા લાગી ને તને ભૂખ? લાગે જ ને હવે આખો તો દિવસ ખાધો હોય તો લાગે જ. હાલો તો પછી આપણે બધાય ખાઈ લઈએ. દાળ આપું દાળ